સૌથી પહેલી તપાસ તો એની થવી જોઈએ, કારણ કે અમિતભાઈ ખૂંટની ઘટના છે તો એ આત્મહત્યા નથી લાગતી. જે રીતે સગીરાનું જે નિવેદન છે એના પછી તે આત્મહત્યા નથી લાગતી, એ હત્યા કરી અને એને લટકાવી દેવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો ને એવું મને લાગી રહ્યું છે. અને હોમ મિનિસ્ટરને મળવું જોઈએ, આ બાબતેની ઊંડી તપાસ કરાવડાવવી જોઈએ અને સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ. કારણ કે તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અમિતભાઈ ખૂંટનો જે કેસ હતો, આ કેસની અંદર મિત્રો ગઈકાલે સૌથી મોટો વળાંક હતો એ સામે આવ્યો છે. ગઈકાલે મિત્રો જે સગીરા હતી તેને મિત્રો કોર્ટની અંદર એવું કબૂલાત કરી હતી કે ગોંડલ પોલીસ દ્વારા અને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાએ તેમને પરાણે નિવેદન દેવા માટે મજબૂર કર્યા હતા અને તેમના દ્વારા એવી પણ ધમકી દેવામાં આવી હતી કે જો તું આવું નિવેદન નહીં આપતો આગામીના દિવસોમાં તારા જીવને ખતરો થઈ શકે છે અને તારા પરિવારના જીવને પણ જોખમ છે. હવે આની વચ્ચે મિત્રો અત્યારે જે જિગીશાબેન પટેલ છે તેમનું પણ મિત્રો હવે આ કેસની અંદર સૌથી મોટું નિવેદન છે એ સામે આવ્યું છે. જિગીશાબેન પટેલે મિત્રો શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. અને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખો. મિત્રો અમિતભાઈ ખૂંટના કેસ વિશે મિત્રો તમને બધાને ખૂબ સારી રીતે ખબર છે, જ્યાં મિત્રો રીબડા ગામની અંદર અમિતભાઈ ખૂંટે આત્મહત્યા કરી હતી અને તેમને મિત્રો સુસાઇડ નોટમાં એવું લખ્યું હતું કે હું અમિત ખૂંટ, અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા આ બંનેના ત્રાસથી આત્મહત્યા કરું છું. અને અન્ય એક સગીરા હતી પૂજા નામનું, તેનું પણ મિત્રો સુસાઇડ નોટમાં નામ લખવામાં આવ્યું હતું. હવે સુસાઇડ નોટમાં મિત્રો આવા નામ લખ્યા પછી જે અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડા છે તો આ બંને મિત્રો શંકાની નજરમાં આવી ગયા હતા. જો કે મિત્રો ગઈકાલે આ કેસમાં સૌથી મોટો વળાંક સામે આવે છે અને જે સગીરા હતી તેને મિત્રો કોર્ટની અંદર એવું નિવેદન આપ્યું. ગઈકાલે મિત્રો કોર્ટની અંદર આ સગીરાએ એવું નિવેદન આપ્યું કે હું અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાને ઓળખતી નથી, મારી તેમની સાથે કોઈ પણ જાતની મુલાકાત થઈ નથી, પરંતુ અત્યારે મને ખોટા નિવેદનો આપવા માટે ત્યારે મને મજબૂર કરવામાં આવે છે. અને ખાસ કરીને ગણેશ ગોંડલ અને જયરાજસિંહ બાપુ જાડેજા અને ગોંડલના લગભગ મિત્રો 15 જેટલા પોલીસ અધિકારી અને અન્ય 2 મહિલા પોલીસનું નામ પણ મિત્રો આ સગીરાએ લીધું હતું. આ સગીરાએ મિત્રો અત્યારે એવું કબૂલ્યું કે આમના દ્વારા મને હેરાન કરવામાં આવે છે. વધુમાં મિત્રો સગીરાએ એવું કહ્યું કે તે લોકો દ્વારા મને ધમકી આપવામાં આવતી હતી કે જો હું આવા ખોટા નિવેદનો નહીં આપું તો આવનારા દિવસોમાં મારા જીવને જોખમ છે અને મારા પરિવારના જીવને જોખમ પણ છે, પરંતુ જો હું આવા ખોટા નિવેદનો આપીશ તો તે લોકોએ મને એવી પણ લાલચ આપી હતી કે અમે તારો આખી જિંદગીભર ખર્ચો ઉઠાવવા માટે તૈયાર છે. હવે આની વચ્ચે મિત્રો જિગીશાબેન પટેલનું એક નિવેદન છે તે પણ સામે આવ્યું છે. જિગીશાબેન પટેલે મિત્રો ત્યારે એવું કહ્યું કે એક વખત આ કેસની અંદર અત્યારે સીબીઆઈ જાંચ થવી જોઈએ, કારણ કે ત્યારે કોઈને પણ ચોક્કસપણે ખબર નથી કે અમિતભાઈ ખૂંટની હત્યા કરવામાં આવી છે કે તેમને ખુદ સુસાઇડ કર્યું છે. જિગીશાબેન પટેલે એવું પણ કહ્યું કે થવામાં તો કંઈ પણ થઈ શકે છે, કદાચ તેમની હત્યા કરી દેવામાં આવી હોય અને પછી એ તમામ આ કાવતરું કર્યું હોય ને તેમને દોરીએ બાંધીને લટકાવી દઈને આ કેસને સુસાઇડનું નામ પણ આપ્યું હોય, તેવું પણ મિત્રો ત્યારે જિગીશાબેન પટેલે કહ્યું છે. તો હવે મિત્રો તમારો આ વાત વિશે શું કહેવું છે? શું ખરેખર મિત્રો આ કેસની અંદર અત્યારે સીબીઆઈ જાંચ થવી જોઈએ કે નહીં? હવે તમારું શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.